છોટાઉદેપુરના સંખેડાના માંજરોલ કાલી તલાવડી જોડતા રોડ પરની નર્મદા મિયાગામ બ્રાન્ચ કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા। બ્રિજના પિલર પાસે મોટું ગાબડું બ્રિજને જોખમી બનાવે છે। 3 કિલોમીટરના વિસ્તારમાં કેનાલ તૂટી પેરાફિટ ધરાશાયી થઈ છે। ખેતર જવાનો એકમાત્ર માર્ગ તૂટશે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે। વારંવાર રજૂઆત છતાં નર્મદા નિગમ ધ્યાન આપતું નથી। વહેલી તકે બ્રિજના સમારકામની માંગ ઉઠી રહી છે। હવે કાલી તલાવડીથી આપણે માંજરોલ તરફ આવીએ તો એક નારું છે, કેનાલના ઉપર નારું છે। એના નીચે આજુબાજુના સાઈડે બંને બાજુ ગાબડા છે બહુ મોટા મોટા। હવે કાલી તલાવડીથી ગામડી આવવું હોય, ડભોથી ગામડીથી માંજરોલમાં આવવું હોય તો એક જ એ કેનાલ ઉપરથી પસાર થતો એક જ પુલ છે। હવે ક્યાં ગમે ત્યારે મોટા વાહન જાય ને પુલ જો ધસરી જાય, કોઈ જાનહાનિ થાય તો એનું જવાબદાર કોણ? કેનાલમાં એટલું બધું સમારકામની જરૂર છે કે અહીંયા ઠેર ઠેર ગાબડા પડેલા છે। અત્યારે તો પાણીની જરૂર નથી, પણ જે દિવસે પાણી જરૂર પડશે તે દિવસે પાણી મળે નહીં। એનું સમારકામ સત્વરે કરાવવું જોઈએ નર્મદા નિગમે, અને એનું કામ કરાવે તો ખેડૂતને આગળ જતો મુશ્કેલી ના પડે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના માંજરોલ ગામે બ્રાન્ચ કેનાલ નીકળે છે। આ બ્રાન્ચ કેનાલ ડભોઈ સુધી જાય। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ બ્રાન્ચ કેનાલમાં પુલની નીચે ગાબડો પડ્યો છે। આવી કેનાલમાં આખી કેનાલમાં ગાબડા પડ્યા છે। આ ગાબડું જે છે તે પુલને પણ નુકસાન કરી શકે તેવી સ્થિતિ છે। બ્રાન્ચ કેનાલની મરામત કરવાની જવાબદારી નર્મદા નિગમની છે, પરંતુ નર્મદા નિગમ કામગીરી કરાવતું નથી, અને જેના કારણે આ માંજરોલ ગામના લોકો હેરાન પરેશાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ કેનાલ દ્વારા નર્મદા નિગમ દ્વારા જ આ બ્રિજ બનાવવામાં આવેલો છે કેનાલ ઉપર। આ બ્રિજમાં પણ વર્ષો જૂનો બ્રિજ છે, જેનાથી તેને પણ તેના કોન્ક્રીટની પણ તપાસ થવી જોઈએ। હાલ તો આ બ્રિજ નીચે મોટું ગાબડું પડ્યું છે, જેનાથી બ્રિજને પણ નુકસાન થવાની ભીતિ છે। નર્મદા નિગમના અધિકારીઓ કાળજી નથી લેતા, તેનો આ વરવો નમૂનો છે। રફીક ધણીવાલા,